નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. તો આ સિસ્ટમ કઈ તારીખે બનશે, સિસ્ટમ ક્યાં સુધી આવશે અને કયા કયા ગુજરાતના ભાગોને આ સિસ્ટમનો વરસાદનો લાભ મળી શકે છે, કઈ તારીખથી આ વરસાદનો લાભ મળી શકે છે, તે બાબતે એક વરસાદી રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં આપીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ડીપ ડિપ્રેશન સિસ્ટમ ઉત્તર ગુજરાત અને લાગુ રાજસ્થાનના ભાગો પરથી આગળ વધી અને પાકિસ્તાનના ભાગો પરથી આગળ વધી અને હવે કરાચીની પશ્ચિમ ભાગે અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે. સિસ્ટમ હવે ત્યાંથી દક્ષિણ દિશા તરફ ટર્ન લઈ અને અરબી સમુદ્રમાં જશે અને ત્યારબાદ હજી થોડા દિવસ સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહેશે. જો કે સિસ્ટમની અસર હવે ગુજરાતમાં ઓસરી ગઈ છે, ખાસ કોઈ મોટી અસર હવે જોવા મળી રહી નથી. ત્યારે મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાં આપણે સિસ્ટમ બનવાની શક્યતાઓ અગાઉ પણ જ્યારે આ ડીપ ડિપ્રેશન વાળો રાઉન્ડ શરૂ થયો ત્યારે જ અપડેટ આપી હતી કે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે. તો તે મુજબ એક લોટરી રાઉન્ડ ગણી શકાય તે પ્રકારનો રાઉન્ડની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને 3 તારીખની જે આપણે વિડીયોમાં અપડેટ હતી, ઘણા મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારવાળા જિલ્લામાં વરસાદ ઓછો રહ્યો છે, તો 3 તારીખની અપડેટ આપણે આપી છે તે જોઈ લેવી. તેમાં ઓછી શક્યતાઓ જ વ્યક્ત કરી હતી, જેમાં દ્વારકાથી જે ગીર સોમનાથના પટ્ટા વચ્ચેના જે ભાગો છે તેમાં વરસાદની માત્રા ઓછી રહે તે બાબતનું કહ્યું હતું. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આગાહીમાં આપણે કહ્યું હતું કે 10 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળશે, તો તે મુજબનો વરસાદ જોવા મળ્યો છે. અને એ અપડેટમાં આપણે આગોતરું એંધાણમાં પણ જણાવ્યું હતું કે 15 તારીખ નજીક એક વરસાદની રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, તે મુજબ બંગાળની ખાડીમાં 11-12 તારીખે એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ક્રમશઃ ત્યારબાદ આગળ વધી પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મહારાષ્ટ્રના ભાગો સુધી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને મહારાષ્ટ્રના ભાગો સુધી સિસ્ટમ આવશે તો આ સંજોગોમાં હાલની સ્થિતિ અને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો 12 તારીખની બપોર બાદ અથવા તો 13 તારીખની બપોર બાદથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ છે તે બધા વિસ્તારોને લાભ નહીં આપે. પહેલા ચોખ્ખું કહી દઉં છું કે બધા વિસ્તારોને આ જે રાઉન્ડ છે તે લાભ આપશે નહીં. શરૂઆત છે તે દક્ષિણ ગુજરાતના ભાગો અને તેને લાગુ પૂર્વ ગુજરાતના ભાગોથી થશે. સંભવિત 12 તારીખ બપોર પછી અથવા તો 13 તારીખની બપોર પછીથી જે આ સિસ્ટમની અસર છે તે દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોથી થવાની શક્યતાઓ દેખાય છે. અને ખાસ કરીને હાલની અપડેટ મુજબ જોવા જઈએ તો યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ભાગો અને તેને લાગુ છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગો સુધી અસર જોવા મળે 13 થી 18-19 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન આ પ્રકારની શક્યતાઓ બનતી નજરે પડી રહી છે. જ્યારે અમેરિકન મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ થોડી વધુ મજબૂત બની રહી છે. મહારાષ્ટ્રના ભાગો નજીક આવી અને સમગ્ર મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદનો અનેક વિસ્તારમાં લાભ મળી શકે છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા ખરા સેન્ટરોમાં પણ વરસાદની ગતિવિધિ આ તારીખો દરમિયાન તેજ બની શકે છે. સારો વરસાદ ઘણા સેન્ટરોમાં પડી શકે છે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જો અમેરિકન મોડેલની અપડેટ મુજબ રહેશે તો સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનો લાભ મળી શકે છે. પરંતુ અત્યારે લાંબા ગાળાની જે યુરોપિયન મોડેલની અપડેટ છે તે વધુ સચોટ રહેતી હોય છે. એટલે એ મુજબ જોવા જઈએ તો હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો આવી જાય તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે 13 થી 19 તારીખ સુધીના સમયગાળા દરમિયાન. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લાના અમુક વિસ્તાર અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં લાભ મળી શકે છે વરસાદનો. જ્યારે અન્ય ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વધુ સંભાવના આ જિલ્લાઓમાં રહેશે. વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની તો પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આ સિસ્ટમના કારણે પડી શકે છે 13 થી 19 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન. તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી રહી છે અને છૂટો છવાયો એક પ્રકાર સ્થિતિ ગણીએ તો એક લોટરી રાઉન્ડ ગણી શકાય છે. એટલે બધા વિસ્તારમાં વરસાદનો લાભ મળે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી. તો વધુ એક વાત કે અત્યાર સુધી
એટલે કે આજની તારીખ 10/9/2025 સુધીમાં ગુજરાતના ઓલ ઓવર જિલ્લા એટલે કે તમામ જિલ્લામાં નોર્મલ અથવા તો તેનાથી વધુ વરસાદ થયો છે. મતલબ કે સિઝનનો જે 100% વરસાદ પડતો હોય છે તે એવરેજ મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે. અને એક પણ જિલ્લો એવો છે નહીં કે જેમાં વરસાદની ઘટ ગુજરાતના એક પણ જિલ્લામાં જોવા મળતી હોય. કચ્છ છે તે સૌથી આગળ ચાલી રહ્યું છે, કારણ કે છેલ્લી સિસ્ટમ છે તેમણે ભરપૂર વરસાદનો લાભ આપ્યો છે, એટલે કચ્છ ટોપ ઉપર જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે તમામ ગુજરાતના જિલ્લામાં નોર્મલ વરસાદ અથવા તો તેનાથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. એક પણ જિલ્લો એવો નથી કે જેમાં વરસાદની ઘટ જોવા મળતી હોય છે. આ આંકડા છે તે જિલ્લા લેવલના હોય છે. અમુક જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો હોય છે તેમાં ચોક્કસપણે વરસાદની માત્રા ઓછી હોઈ શકે છે, પરંતુ જે ડેટા એવરેજ વરસાદ દર વર્ષે થતો હોય છે અને તે ડેટા મુજબ ઓલ ઓવર જિલ્લા લેવલે વરસાદની માત્રા ક્યાંય પણ ઘટ જોવા મળતી નથી. 100% વરસાદ અથવા તો તેનાથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે.